સુરતના ઓલપાડ તાલુકો ખેતી અને પશુપાલનના ધંધા સાથે સંકળાયેલો છે। આ વિસ્તારના ખેડૂતો અને પશુપાલકો સહકારી મંડળી સાથે જોડાયેલા છે। ત્યારે સુમૂલ ડેરી દ્વારા આયોજિત સુમૂલ પ્રગતિશીલ પશુપાલક વિકાસનું આયોજન કરાયું હતું। ઓલપાડના કુદિયાણા ગામે આવેલી શ્રી સિદ્ધ સોમેશ્વર દૂધ મંડળી ખાતે આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો હાજર રહ્યા હતા। ખેતી મોંઘી બનતી જાય છે ત્યારે પશુપાલન વ્યવસાય પશુપાલકો માટે જીવાદોરી બન્યો છે। ત્યારે સુમૂલ ડેરી દ્વારા આ વિસ્તારના પશુપાલકોને સમજણ આપવામાં આવી હતી। પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા પશુપાલકોએ પશુપાલનના ધંધામાં ખાસ તો પશુ પોષણ, પશુ સંવર્ધન, પશુ માવજત, પશુ આરોગ્ય જેવી બાબતોના સમજણ સુમૂલ ડેરીના વેટરનરી ડોક્ટરો દ્વારા આપવામાં આવી હતી। વૈજ્ઞાનિક રીતે પશુપાલન થાય અને ખાસ કરીને દૂધનું ઉત્પાદન વધે એ દિશાના પ્રયત્ન છે। વિશ્વના દૂધનું ઉત્પાદન વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે ભારત દેશ છે, પણ પશુદૂધ ઉત્પાદન લગભગ ઘણું જ ઓછું, લગભગ પશુદૂધ 4 થી 5 લીટર છે, વિશ્વમાં 14 થી 15 લીટર છે। અને ખાસ કરીને જ્યારે વિશ્વમાં 23% હિસ્સો આપણો દૂધનો આપણો હોય ત્યારે સભાઈ છે કે પશુદૂધ દૂધનું ઉત્પાદન વધે, ઉછેર થાય અને આવનારા દિવસોમાં હજુ પણ કે દૂધનું ઉત્પાદન ખાસ કરીને ઇઝરાયલ અને અમેરિકામાં 35 લીટર આપણી ગાયો છે એટલું દૂધનું ઉત્પાદન આ દેશમાં પણ થાય એ દિશાના પ્રયત્ન અંતર્ગત આજનો સેમિનાર પશુપાલકો કે દૂધના વ્યવસાય અને ખેતીવાડીની સાથે સંકળાયેલા છે એમ કરીને એમનું આર્થિક પોષણક્ષમ અને દૂધ ઉત્પાદનમાં ઓછા ખર્ચે વધુ ફાયદો થાય એ માટેનો અમે દર વર્ષે 250 થી 300 લાભાર્થી પશુપાલક ભાઈઓને આવી દૂધ ઉત્પાદક અને ખેતીવાડી સાથે અને ઘાસચારાનું ફાર્મ બતાવવામાં આવીએ છીએ। ઈડીપી પોતે ગામ અંતર્ગત સુમૂલ ડેરીના સૌજન્યથી પશુપાલન શિબિરનું 2 દિવસીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 19 વિભાગના પશુપાલકોએ ભાગ લીધો હતો। ગુજરાત દૂધ મંડળી 500 લીટરથી શરૂઆત કરી હતી અને આજે મંડળી વટવૃક્ષ બની છે। આજે અમારી મંડળીમાં 9000 લીટર દૈનિક દૂધનું ઉત્પાદન આવે છે, જેનાથી ઉછેર કાર્યક્રમ, કૃત્રિમ બીજદાન, એનિમલ સેક્સ, સિમેન્ટ યોજના, સોલર યોજના, પશુ સુધારણા ઘાસચારાની યોજનાનો લાભ લેવા હું તમામ સભાસદોને આ માટે આગ્રહ કરું છું।